બધા મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં આવી છે મિત્રો. ધોરણ 12માં ઇંગ્લિશમાં તમારી બોર્ડની એક્ઝામ છે અને આપણે નિયરેસ્ટ મિનિંગના આઈએમપી જોવાના છીએ. દર વર્ષે સિલેબસમાં કોઈ ચેન્જ થતો નથી, ખાલી બ્લુ પ્રિન્ટમાં તમારો ચેન્જ થતો હોય બરાબર, પણ આઈએમપી આ જ રહેવાના છે. ઓકે, તો ચાલો જોઈએ શું છે આઈએમપીમાં. આટલા આઈએમપી છે. આશરે કેટલા આઈએમપી છે હું તમને કહી દઉં. 100 આઈએમપી છે, બસ આટલા કરી જાઓ. 100 પણ નહીં હોય, 98 જેટલા જ હશે. 98, 97 કાં તો 100, બસ એટલા જ છે. તો 100 જેટલા કરીને જાઓ. આની વારનું કરવાની કશું જ જરૂર નથી. આમાં તમને ખાલી અડધો કલાકથી કલાક જોઈએ, એનાથી વધારે જોઈએ નહીં. ચલો સ્ટાર્ટ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. સૌથી પહેલાં ડિટેન એટલે કન્ફાઇન્ડ એટલે જપ્ત કરવું થાય. પછી કેટેગરિકલી, હવે જો તમારી ક્વોલિટી થોડી એવી આવતી હશે બરાબર છે ફોટોના હિસાબે, બટ તમે મારું સાંભળશો તો તમને ક્લિયર આવશે. ઓછા અચ્છા, તો ક્લિયરલી સ્પષ્ટ. પછી ટ્રાઇવલ તો ભાઈ અનઇમ્પોર્ટન્ટ, અત્યંત નાનું અથવા તો ઇમ્પોર્ટન્ટ ઓછું હોય જેને અનઇમ્પોર્ટન્ટ કહેવાય. એપ્રિશિએટેડ, પ્રેઝડ વખાણ કરવા. સફોકેટેડ એટલે સ્મૂથર બરાબર છે. પછી જો હું વાત કરું, તમે આ ગુજરાતી મારા હિસાબે જો આને ના જુઓ ને તો બેટર રહેશે, કારણ કે તમારું કામ આવવાનું છે આગળ પણ અને અહીંયા પણ ખાલી યાદ રાખવા માટે યુ કેન કાઉન્સિલ તો ભાઈ એડવાઇસ થાય, અને કન્સિલ એટલે હાઇડ થાય. ઓકે, કન્ડેમ એટલે કે તમારું હેટ થઈ જશે. ઓસમ એટલે ફિફ્ટીન થઈ જશે તમારું. પછી કોંગર ઓવરકમ થઈ જશે. એલિમિનેટ રિમૂવ કરવું થઈ જશે. એનર્જેટિક લીવલી થઈ જવું જશે. ઉત્સાહી ઇન્ક્લિનેશન એટલે ડિઝાયર ઈચ્છા બરાબર છે. આ ઇન્ક્લિનેશન ઘણીવાર આઈએમપી છે, પૂછાઈ ગયો છે. ઉપર જે હતું ને પેલું આવ્યું કન્સીલ હાઇડ કરવું, એ પણ ઘણીવાર પૂછાઈ ગયો છે. નેક્સ્ટ જો હું વાત કરું, એસ્ટીમ એટલે એ પણ રિસ્પેક્ટ, માન બરાબર છે. આની સાથે તમને ઉત્સાહી વિશે આ લીવલી રાખશે. હા, એસ્ટીમ પૂછાશે ને તો લીવલી અને રિસ્પેક્ટ બંને મૂકશે ઓપ્શનમાં. રિસ્પેક્ટ આવશે. ઓકે, ચલો પછી ઇન્ટરગર્લ એટલે ફંડામેન્ટલ. ફ્રસ્ટ્રેટેડ એટલે એનોઇડ બરાબર, કંટાળે, ફ્રસ્ટ્રેશન જેને આપણે કહેવાય. ઇક્વિલેન્ટ એટલે પેરેલલ. યુનિવર્સિટી પેરેલલ એટલે સમજો છો ને તમે, પેરેલલ આખું અલગ. એલાઇટ એટલે ટ્રબલ. પછી ડિસઅપ્રુવલ એટલે કે ડિનાયલ અથવા તો ના પાણી દેવી, ડિનાઇડ કરવું જેને કહેવાય. પોસ્ચર એટલે પોઝ, આપણે પોસ્ચર પછી ફોટો પડે એ તો કેવું પોઝ આપો, પોસ્ચર આપો. કોલેપ્સ કેટલી વાર પૂછાઈ ગયું છે. કોલેપ્સ એટલે બ્રેકડાઉન, પડી જવું. હોલ્ડ એટલે સપોર્ટ કરવું બરાબર છે. પછી જો હું વાત કરું, પરસ્યુટ એટલે સર્ચ બરાબર, શોધવું, પરસ્યુટ કરો બરાબર. પછી સર્વાઈવ એટલે એક્ઝિસ્ટ. સર્વાઈવ એટલે કે એક્ઝિસ્ટ, કે ભાઈ તું સર્વાઈવ કર બરાબર, તું હજુ રહે એમાં, કોઈ ફિલ્ડને સર્વાઈવ કર. ઓકે, પછી વિગોરસ એટલે ટફ, હાર્ડ બરાબર છે, મજબૂત. ફોરબિડન મોસ્ટ વાર પૂછાઈ ગયો છે. બેન્ડ પ્રતિબંધ બરાબર છે. ફોરબિડન જેમ કે ચાઇનાની બધી એપ્સ ફોરબિડન થઈ ગઈ, બેન્ડ થઈ ગઈ. ગ્રેડિયન્ટ એટલે સ્લોપ, ઢાળ બરાબર છે. ગ્રેડિયન્ટ આ પર્વત હોય ને તો આને કહેવાય ગ્રેડિયન્ટ. ઓકે, ઢાળ. પછી જો હું વાત કરું આર્યો, આની સ્પેલિંગ થોડી મને લાગે છે કંઈક ઇશ્યુ છે આમાં. ઓકે, ફોર્ટેલ જે છે એના મતલબ બ્રેકેબલ થાય, આ ઘણીવાર પૂછાઈ ગયો છે. ઓકે, બ્રિટલ છે. યસ, ફોર્ટેલ નહીં, હા બ્રિટલ. યસ, આઈ અન્ડરસ્ટેન્ડ. બ્રિટલ છે, BRITTLE, બ્રિટલ, અને બ્રેકેબલ ભાંગી શકે. આ પણ આઈએમપી છે, ઘણીવાર પૂછાઈ ગયો છે. નેક્સ્ટ જો વાત કરું, સ્લાઇડ એટલે સ્લીપ, સળગવું. પછી જો હું વાત સળગવું નહીં હોય, આને થોડું આમ આગળ વધવું થાય, પણ આપણે ગુજરાતી મતલબ નથી. સ્લાઇડ એટલે સ્લીપ બરાબર, યુ કેન અન્ડરસ્ટેન્ડ. ઇન્વેસ્ટિગેટ એટલે પ્રોબ ઇન્ટુ એટલે શોધખોળ, પ્રોબ ઇન્ટુ. પછી જો હું વાત કરું આગળ, પ્રિમેવલ એટલે એક્સિડન્ટ. પછી આઈડિયા એટલે ગુડ બાય, અડીએ છે બરાબર છે. પછી ડ્રિઝલ એટલે શોવર. અનકોન્શિયસનેસ સેન્સલેસ ઘણીવાર પૂછાઈ ગયું છે. અનકોન્શિયસ, કોન્શિયસ એટલે કે તમારે એમાં હોય સેન્સ હોય, આ સેન્સલેસ. અનકોન્શિયસ એટલે બેધ્યાન બરાબર છે. પછી ઇન્ટેન્સ એટલે સેવિયર એટલે તીવ્ર. પછી જો હું વાત કરું ઇન્સોમિયા, જો આ પણ ઘણીવાર પૂછાય ગયું. ઇન્સોમિયા એટલે સ્લીપલેસનેસ. ઇન્સોમિયા જેને ઊંઘ ના આવે ને એને કહેવાય ઇન્સોમિયાનો રોગ થયો છે. ઓકે, તો આ ઘણીવાર પૂછાઈ ગયો છે. પછી જો હું વાત કરું બેરિયર્સ એટલે કે ડિફિકલ્ટીઝ, બ્લોક, આર્ટિફિશિયલ, અનમેચ્યોર્ડ અનનેચરલ. આર્ટિફિશિયલ અનનેચરલ, કૃત્રિમ. પછી ઇન્ડોલેન્ટ, આ ઘણીવાર પૂછાઈ ગયો છે. ઓકે, આર્ટિફિશિયલ અને બેરિયર્સ પણ ઘણીવાર પૂછાઈ ગયો છે. ઇન્ડોલેન્ટ લેઝી, આ પણ ઘણીવાર પૂછાઈ ગયો છે. પછી ફોર્સી, ફોરકાસ્ટ કરવું, ફોર્સી, આ પણ ઘણીવાર પૂછાઈ ગયો છે. પછી રીસેન્ટમેન્ટ. ઓકે, પછી ડિસલાઇક. રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક. પછી જો હું વાત કરું માર્વેલિયસ, વન્ડરફુલ બરાબર, જેને આપણે કહેતા હોય છે કે ભાઈ માર્વેલિયસ, વોટ અ માર્વેલિયસ શો, તો વન્ડરફુલ કહેવાય ને અદ્ભુત કહેવાય. પછી એન્ડોસ એટલે ડિફિકલ્ટી. ગ્લિટર્ડ એટલે કે તમારું ચમકવું બરાબર છે. સ્પાર્ક કરવું, સ્પાર્ક્ડ બરાબર છે, સ્પાર્ક.
પછી જો ડ્રીડફુલ એટલે હોરિબલ, ભયાનક, ડોમેસ્ટિકેટ, ટેમ, પાલતુ ઘણીવાર પૂછાઈ ગયું છે. તમને ટેમ પૂછે એની ઉપરથી ડોમેસ્ટિકેટ કરવાનું રહેશે. ક્વિબલિંગ એટલે કે આર્ગ્યુઇંગ, વિરોધ કરવો, ક્વિબલિંગ. પછી એકનોલેજ, જાણીતું, એકનોલેજ, વેલ નોન, ફેમસ, આ બધું એમાં આવે. ઓકે, પછી એસ્પિરેશન, એમ્બિશન, એસ્પિરેશન, એમ્બિશન, બરાબર છે. જેમ કે કોઈને એમ્બિશન બનાવવું એમ કે મારો એસ્પિરેશન છે, બરાબર છે, આ મારું કે ભાઈ સરદાર પટેલ ઇઝ માય એસ્પિરેશન પર્સન, એમ્બિશન. ઓકે, મહત્વાકાંક્ષી. પછી જો હું વાત કરું ફેધમ તો અન્ડરસ્ટેન્ડ, એન્ડવિયર એટલે એફર્ટ, બરાબર છે. ઇન્વોક એટલે અપીલ, મોસ્ટ આઈએમપી. જો હવે મેં બંધ કરી દીધા છે અમુકના ગુજરાતી લખવાના. પછી વાત કરું ફિલિપ તો એક્સાઇટમેન્ટ, લેંગ્વેજલી મતલબ સ્લોલી, લિંગર, રિમેન, મોસ્ટ આઈએમપી ઘણી વાર બોર્ડમાં પૂછાઈ ગયો છે. લાસ્ટ ટાઈમ આઈ થિંક 2023માં આ પૂછાઈ ગયો હતો, લિંગર એટલે રિમેન, બની રહેવું. પછી પ્લેસ એટલે પુટ, બરાબર છે. પછી એન્ટિસિપેટ, ફોરસી આગળ આવી ગયું ને, ફોરસી, ફોરકાસ્ટ, એન્ટિસિપેટ, બરાબર છે, બધું આ વસ્તુ આવી ગયું. પછી કન્જર્ડ મતલબ ક્રિએટેડ, ટ્રેન્ક્વિલિટી, કામનેસ, પ્રીપોસ્ટરસ એટલે એબ્સર્ડ એટલે હાસ્યપ્રદ, બરાબર છે, પ્રીપોસ્ટરસ. પછી જો હું વાત કરું આ બાજુ હવે તમે હું એક નથી સમજાવતો. ઓકે, તમે આને ખાલી જોઈ લો, પછી વિડીયો મોટો થઈ જશે. અથવા તમે સ્ક્રીનશોટ જે તમારે ક્વોલિટી એકદમ ફૂલ કરી દેજો. હું મારા હિસાબે કરું છું ઝૂમ. તમે ક્વોલિટી એકદમ ફૂલ કરી દેશો એટલે તમને આવડશે, બરાબર. જે હું તમને કહું પછી જો આ બેંક અને શોરવાળું ઘણીવાર પૂછાઈ ગયું. જેમ કે આપણે કહેતા હોય છે રિવર બેંક, સી શોર એટલે નદીનો કિનારો થાય. ઓકે, પછી જો હું વાત કરું આ ઇન્ડસ્ટ્રીયસ, ઘણીવાર હું તમને આઈએમપી કહેતો રહું, બાકી બધું તમારે કરવાનું છે. જો કે બધા આઈએમપી છે, બટ તમારે કેટલી વાર જે બોર્ડમાં મને દેખાય છે હું તમને કહેતો રહું છું. ઓકે, ઇન્ડસ્ટ્રીયસ, હાર્ડ વર્કિંગ જે છે. પછી આ પિટ અને ડીચ એટલે ખાડો, બરાબર છે, આ વસ્તુ પૂછાઈ ગયું છે. આ મોસ્ટ આઈએમપી ઘણીવાર મેં જોયું છે. હિલ, સમિટ, ટોચ. પછી જો વાત કરું આ પણ પૂછાઈ ગયું છે, સ્ટબન, બરાબર છે, એ પણ પૂછાઈ ગયું છે. પછી જો હું વાત કરું ઓપ્ટિમિઝમ, આ તમારા બુકમાંથી પણ છે. એટલે ઓપ્ટિમિઝમ એટલે હોપફુલનેસ, આશાવાદી, બરાબર, ઓપ્ટિમિઝમ. પછી જો હું વાત કરું પાઉન્ડ છે. પછી જો હું તમને કહું ને ડાયરેક્ટ તમે ફોટો પાડતા જજો ડાયરેક્ટ તમારા હિસાબે. પછી જો હું વાત કરું હું તમને ખાલી જે મને બોર્ડમાં દેખાય છે આ જો યેલ્ડ જે છે, સ્ક્રીમ્ડ, પછી સ્ટ્રેન્ડ એટલે ટેન્સ્ડ, ચિંતાવાળું. પછી જો હું વાત કરું પછી આ ડિલેબિલિટી મતલબ પણ પૂછાઈ ગયું છે, ઇન્ટેન્શનલી. પછી જો ઓર્નિથોલોજી, યસ, આ ઓર્નિથોલોજી તમારી જે અધર બુક છે ને તમારી કઈ છે આ ફ્લેમિંગો ટાઈપ એ છે ને, એમાં તમારું પહેલું જ ચેપ્ટર લગભગ આની રિલેટેડ છે, ઓર્નિથોલોજી, સ્ટડી ઓફ બર્ડ્સ, બરાબર. એમણે કંઈક ગોલી મારીને કર્યું હતું. ઓકે, આ ઘણીવાર પૂછાઈ ગયું છે, વર્ચ્યુઝો. પછી જો હું વાત કરું આગળ, આટલા તમે આઈ હોપ તમે પાડી દીધા હશે ફોટા. ઓકે, સ્ક્રીનશોટ પાડી દેજો. નેક્સ્ટ આવ્યું રેશનલ, લોજિકલ, ઘણીવાર પૂછાઈ ગયો છે રેશનલ. આ યોગાવાળા ચેપ્ટરમાં હશે તમારા. રેલિશ, એન્જોય, આ પણ પૂછાઈ ગયો છે. આમ વધારે ઘણીવાર પૂછાઈ ગયો છે. હોરી, એન્સેન્ટ, અમુક તો ઘણીવાર પૂછાઈ ગયા છે, એટલે આના પર વધારે ધ્યાન રાખવાનું. ઓકે, પછી જો હું વાત કરું બસ આટલા છે. અને બસ આ બધા તમારે કરવાના. તમારે સ્ક્રીનશોટ પાડવો છે, પહેલાં આનો પાડી દો, ચલો જલ્દી આનો પાડી દો. ચલો હવે આ બાજુ આવીએ. તમે આઈ હોપ પાડ્યા હશે બધા, પણ છતાં પણ અહીંયા હિલ સુધી પાડ દો. હવે આ લો બીજા પાડ દો, એલિજિબિલિટી સુધી. આ એકલો ત્રીજો પાડ દો, વર્ચ્યુસો સુધી. ઓકે, ચલો હવે આ બાજુ જો હું વાત કરું અહીંયા પણ પાડ દો, 4C સુધી તમારું પડી જશે. પછી જો વાત કરું ક્વોલિટી હાઈ કરીને પાડી દેજો, હું ઝૂમ કરી દઉં છતાં પણ. ચલો એકનોલેજ સુધી પાડ દો. પછી વાત કરું એસ્પિરેશનથી પ્લેસ, અને પછી એન્ટિસિપેટ. ઓકે, ચલો આટલું થઈ ગયું. પછી હવે ઉપરના બાકી રહ્યા. ઓકે, અહીંયા સુધી પાડ દો, ઓવરકમ સુધી. પછી જો હું વાત કરું અહીંયા પોસ્ચર સુધી. ચલો પછી કોલેપ્સથી લઈને ઇન્વેસ્ટિગેટ સુધી. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. અને આટલા તમે કરી જશો એટલે બોર્ડ માટે ઇનફ છે તમારા માટે, બીજું કંઈ જ કરવાની જરૂર નથી. આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં. 75 માર્ક્સની હાર્ડ ચેલેન્જ જોઈ લેજો. સિરીઝ નંબર 2 જે આવવાની છે એ પણ જોઈ લેવાની, બરોબર છે. કઈ છે સિરીઝ નંબર 2 એ તમને ખબર હોવી જોઈએ. કઈ છે? ઓલ્ડ પેપરવાળી. સિરીઝ નંબર 3 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે જો ખોટું પણ અથવા અધૂરું લખ્યું હોય છતાં પણ શિક્ષકની નજરે કઈ રીતે બચી જવાય, તો એ પણ છે. ચલો તો એ બધું જોઈ લેજો. આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.